અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે હાર્ડવેરની દુકાનમાં રહેલ ગોડાઉનનું સિમેન્ટનું પતરું તોડી તસ્કરોએ એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયં રેસિડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલ અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે. જેઓ ગત તારીખ 24મી માર્ચના રોજ પોતાની દુકાનને તાળું મારી 3 દિવસ હોળી ધૂળેટીનો તહેવાર હોય બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ હાર્ડવેરની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો ગોડાઉનના સિમેન્ટના પતરાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસએસના બોલ વાલ નંગ 19, પીવીસી બ્રેડેડ પાઇપ રોલ 2 નંગ સહિત એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ચોરીના ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 3 જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દા માલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે.